પંચાણી લઉં છું। આજરોજ પાવન પાટીદાર સમાજ મહિલા પાંખ દ્વારા સમાજની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાવન પાટીદાર સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, મંત્રી શ્રી અંબાલાલભાઈ પટેલ તેમજ તેમની સમગ્ર ટીમ, વિકાસ સંસ્થાના પ્રમુખ શ્રી શિવાભાઈ પટેલ તથા તેમની ટીમ તેમજ સમાજના બંને પાંખના માજી પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને ખૂબ જ મોટી સંખ્યામાં સમાજની કારોબારી બહેનો તેમજ સમાજમાંથી રસ ધરાવતી બહેનો ઉપસ્થિત રહી હતી। આ મીટિંગમાં કેટલાક નિયમો સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે। 1. કોઈપણ પ્રસંગમાં વળતર રૂપિયા 20 આપીને જ કરવું। 2. લગ્નનું તેડું રૂપિયા 10 આપીને કે એમ જ કંકોત્રી આપીને કરવું। કંકોત્રીમાં રૂપિયા 10 સિવાય વધારાની રકમ મૂકવી નહીં। 3. પોતની સાડી માત્ર પિયરમાંથી એક જ રાખવી, અન્ય કોઈ પણ સગાની સાડી કે રોકડ રકમ દેવી નહીં, જેથી વસી વખતે વળતરમાં સાડીઓ કે કવર કરવા ન પડે। 4. માસીઓ બિલકુલ બંધ જ રાખવો, તેમાં જે પણ વ્યવહાર થાય છે ભાષણ કે રોકડ તે બંધ કરવો। 5. જિયાળામાં છોકરાની મમ્મી કોઈ પણ સોનાની વસ્તુ લઈને જાય છે તે બંધ કરવું। તેમણે જિયાળામાં પોતાના પૌત્ર કે પૌત્રીને રૂપિયા 500 કે રૂપિયા 1000 જ આપવા, તે સિવાય જે પણ વસ્તુ આપવી હોય તે પોતાના ઘરે આવીને આપી શકે છે। 6. દીકરી પિયરમાં તેડું કરવા જાય ત્યારે પિયરમાં બંને પક્ષના માત્ર કુટુંબના સભ્યોને જ બોલાવવા, વધારાના માણસો ભેગા કરવા નહીં। 7. શોકની સાડી દરેક સ્ત્રીએ માત્ર પોતાના પિયરમાં જ બદલવી, બીજા કોઈને ત્યાં શોકની સાડી પહેરવા જવી નહીં। 8. મરણ પ્રસંગે તેરમામાં વાસણ માત્ર ઘરની દીકરીઓ અને ભાણેજને જ આપવા, આખા કુટુંબમાં કે કુટુંબની તમામ દીકરીઓને ન આપવા। 9. સગાઈ વખતે ચાંદલો લઈને છોકરા આવે ત્યારે વ્યવહારમાં વધુમાં વધુ રૂપિયા 501 આપવા, સગાઈમાં માત્ર નજીકના સગાઓને જ બોલાવવા। 10. કોઈ બીમાર વ્યક્તિની ખબર કાઢવા જઈએ ત્યારે વ્યવહાર આપવો કે લેવો નહીં, તેમજ મર્યાદિત સમયમાં ઊભું થઈ જવું, જેથી ચા નાસ્તાની પ્રથા બંધ કરી શકાય। 11. પ્રી વેડિંગમાં ફોટા શોભાસ્પદ હોય તેવા જ ડિસ્પ્લે કરવા। 12. છોકરાવાળા છોકરીને ત્યાં તેડું કરવા જાય કે પહેલી વાર જાય, બંનેમાંથી કોઈ એક જ વખત સાડીઓ આપવી। 13. ગૌરી વ્રતમાં ખાવું માપનું લઈને જવું તથા તેમાં કોઈ સોનાના દાગીના આપવા નહીં। 14. શ્રીમંતનો પ્રસંગ મર્યાદિત રાખવો। 15. કોઈને મીટિંગની પત્રિકા ન મળી હોય તો વોટ્સએપમાં આવેલ ઈ આમંત્રણને સ્વીકારીને મીટિંગમાં ઉપસ્થિત રહેવું। 16. કાર્બન ડાયોક્સાઇડ કોન્ફિગની મશીન લગ્નમાં લાવવું નહીં। ઉપરના નિયમોનું પાલન થાય તેનું ધ્યાન ગામની કારોબારી બહેનોએ રાખવું। નિયમ ભંગ માટે 11,000 રૂપિયા વિકાસ ફંડ જમા કરાવવો, જેની જવાબદારી ગામની કારોબારી બહેનોની રહેશે। આ ઉપરાંત સમાજના મંત્રી શ્રી અંબાલાલભાઈએ બહેનોને નિયમો આપણા ભલા માટે જ છે તેમજ તેમણે સમજ આપી કે જેટલા નિયમો પાળીશું તેટલા આપણે ફાયદામાં રહીશું। મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી કાશીબેને પણ ખૂબ જ સુંદર મૃદુ ભાષામાં સમાજના ઉત્થાન માટેની વાત કરી હતી। મહિલા પાંખની તમામ બહેનો, ઉપપ્રમુખ શ્રીમતી મમતાબેન તથા શ્રીમતી ઉષાબેન, સહમંત્રી શ્રીમતી ગીતાબેન તેમજ ખજાનચી શ્રીમતી ભારતીબેને આ મીટિંગને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું। છેલ્લે આભાર વિધિ સહમંત્રી શ્રીમતી ગીતાબેન પટેલે કરી હતી। અંતે રાષ્ટ્રગાન ગાઈ નાસ્તો કરી સૌ છૂટા પડ્યા હતા।